ઘરોમાં મણીઓના દીપક શોભા આપી રહ્યા છે. પરવાળાના બનેલા ઉંબરા ચમકી રહ્યા છે. મણીઓના થાંભલા છે. મરકત મણીઓ પન્નાથી જડેલી સોનાની દિવાલો એવી સુંદર છે જાણે બ્રહ્માએ ખાસ પ્રકારે બનાવી હોય. મહેલ સુંદર, મનોહર અને વિશાળ છે. તેમાં સુંદર સ્ફટિકના આંગણા બનેલા છે. પ્રત્યેક દ્વાર પર ઘણા જ ખરાદેલા હીરા જડિત સોનાના કમાડ છે. ઘર ઘરમાં સુંદર ચિત્રશાળાઓ છે જેમાં શ્રી રામચંદ્રજીના ચરિત્ર ઘણી સુંદરતા સાથે સજાવીને અંકિત કરેલા છે. જેની મુનિઓ જુએ છે તો તે એમનાય ચિત્તને ચોરી લે છે. બધા લોકોએ ભિન્ન ભિન્ન પ્રકારની પુષ્પોની વાડીઓ યત્ન કરીને બનાવી રાખી છે જેમાં અનેક જાતની સુંદર અને લલિત લતાઓ સદાય વસંતની જેમ ફૂલતી રહે છે. ભમરા મનોહર સ્વરમાં ગુંજારવ કરે છે. સદાય ત્રણેય પ્રકારનો સુંદર વાયુ વહેતો રહે છે. બાળકોએ ઘણા જ પક્ષીઓ પાળી રાખ્યા છે જે મધુર બોલી બોલે છે અને ઉડવામાં સુંદર લાગે છે. મોર, હંસ, સારસ અને કબૂતર ઘરોની ઉપર ઘણી શોભા પામે છે. તે પક્ષી મણીઓની દિવાલો અને છતમાં ચારે કોર પોતાનો પડછાયો જોઈને ત્યાં બીજું પક્ષી સમજીને અનેક પ્રકારની મધુર વાણી બોલે છે અને નૃત્ય કરે છે. બાળકો તોતા મેનાને ભણાવે છે કે કહો રામ રઘુપતિ જનપાલક રાજદ્વારો સર્વે પ્રકારે સુંદર છે. શેરીઓ, ચૌરાહા, ચાર રસ્તા અને બજાર સર્વે સુંદર છે. સુંદર બજાર છે જેનું વર્ણન કરી નથી શકાતું. ત્યાં વસ્તુઓ વિના મૂલ્યે જ મળે છે. જ્યાં સ્વયં લક્ષ્મીપતિ રાજા હોય ત્યાંની સંપત્તિનું વર્ણન કેવી રીતે કરી શકાય? અનેક બજાર, કપડાના વેપારી, શરાબ, સોના ચાંદીના વેપારી આદિ વેપારી બેઠેલા એવા શોભી રહ્યા છે જાણે કુબેર હોય. સ્ત્રી, પુરુષ, બાળકો અને વૃદ્ધો જે પણ છે તે બધા જ સુખી, સદાચારી અને સુંદર છે. નગરની ઉત્તર દિશામાં સરયુજી વહી રહ્યા છે જેમનું જળ નિર્મળ અને ઊંડું છે. મનોહર ઘાટ બાંધેલા છે. કિનારા પર જરાય કાદવ નથી. થોડેક દૂર ત્યાં એક સુંદર ઘાટ છે જ્યાં ઘોડા અને હાથીઓના ટોળે ટોળા જળ પીધા કરે છે. પાણી ભરવા માટે ઘણા જ મહિલા ઘાટ છે જે ઘણા જ મનોહર છે. ત્યાં પુરુષ સ્નાન નથી કરતા. રાજઘાટ સર્વે પ્રકારે સુંદર અને શ્રેષ્ઠ છે જ્યાં ચારેય વર્ણના પુરુષ સ્નાન કરે છે. સરયુજીના કિનારે કિનારે દેવોના મંદિર છે જેની ચારે કોર સુંદર ઉપવન બગીચા છે. નદીના કિનારે ક્યાંક ક્યાંક વિરક્ત અને જ્ઞાનપરાયણ મુનિ અને સંન્યાસી નિવાસ કરે છે. સરયુજીના કિનારે કિનારે સુંદર તુલસીજીના ઝુંડના ઝુંડ ઘણા જ વૃક્ષો મુનિઓએ વાવી રાખ્યા છે. નગરની શોભા તો કંઈ કહી શકાતી નથી. નગરની બહાર પણ પરમ સુંદરતા છે. શ્રી અયોધ્યાપુરીના દર્શન કરતાં સમસ્ત પાપ નાસી જાય છે. ત્યાં વન, ઉપવન, વાવડીઓ અને તળાવ સુશોભિત છે. વાવડીઓ, તળાવ અને કૂવા મનોહર અને વિશાળ છે જે અનુપમ શોભા આપી રહ્યા છે. વાવડી અને તળાવની સુંદર રત્નોથી નિસરણીઓ અને નિર્મળ જળ જોઈને દેવો અને મુનિઓ સુદ્ધાય મોહિત થઈ જાય છે. તળાવમાં અનેક રંગના કમળ ખીલી રહ્યા છે. અનેક પક્ષી કૂંજી રહ્યા છે અને ભમરા ગુંજન કરી રહ્યા છે. પરમ રમણીય બગીચા કોયલ આદિ પક્ષીઓની સુંદર 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 મધુર વાણીથી જાણે વટેમાર્ગોને બોલાવી રહ્યા છે. સ્વયં લક્ષ્મીપતિ ભગવાન જ્યાં રાજા હોય તે નગરનું ક્યાંય વર્ણન કરી શકાય છે? અણિમા આદિ આઠે સિદ્ધિઓ અને સમસ્ત સુખ સંપત્તિઓ અયોધ્યામાં છવાઈ રહી છે. લોકો ચારે બાજુ શ્રી રઘુનાથજીના ગુણ ગાય છે અને બેસીને એકબીજાને આ જ શિખામણ આપે છે કે શરણાગતનું પાલન કરનારા શ્રી રામચંદ્રજીને ભજો. શોભાશીલ રૂપ અને ગુણોના ધામ શ્રી રઘુનાથજીને ભજો. કમળનયન અને શ્યામ શરીરવાળાને ભજો. પલક જે રીતે નેત્રોની રક્ષા કરે છે તે જ રીતે પોતાના સેવકોની રક્ષા કરનારને ભજો. સુંદર બાણ, ધનુષ અને ભાતો ધારણ કરનારને ભજો. સંતરૂપી કમળવનને ખીલવવા માટે સૂર્યરૂપ રણધીર શ્રી રામચંદ્રજીને ભજો. કાળરૂપી ભયાનક સર્પને ભક્ષણ કરનાર શ્રી રામરૂપ ગરુડજીને ભજો. નિષ્કામ ભાવથી પ્રણામ કરતાં જ મમતાનો નાશ કરી નાખનાર શ્રી રામજીને ભજો. લોભ મોહરૂપી હરણાના સમૂહને
નાશ કરનાર શ્રી રામ રૂપ કિરાતને ભજો. કામદેવ રૂપી હાથીને માટે સિંહ રૂપ તથા સેવકોને સુખ આપનાર શ્રી રામજીને ભજો. સંશય અને શોક રૂપી ગાઢ અંધકારનો નાશ કરનાર શ્રી રામ રૂપ સૂર્યને ભજો. રાક્ષસ રૂપી ગાઢ વનને બાળનાર શ્રી રામ રૂપ અગ્નિને ભજો. જન્મ મૃત્યુના ભયનો નાશ કરનાર શ્રી જાનકીજી સહિત શ્રી રઘુનાથજીને કેમ નથી ભજતા? ઘણા જ વાસનાઓ રૂપી મચ્છરોનો નાશ કરનાર શ્રી રામ રૂપ હિમ રાશિને ભજો. નિત્ય એકરસ અજન્મા અને અવિનાશી શ્રી રઘુનાથજીને ભજો. મુનિઓને આનંદ આપનારા, પૃથ્વીનો ભાર ઉતારનારા અને તુલસીદાસના ઉદાર દયાળુ સ્વામી શ્રી રામચંદ્રજીને ભજો. આ રીતે નગરના સ્ત્રી પુરુષ શ્રી રામચંદ્રજીના ગુણગાન કરે છે અને કૃપા નિધાન શ્રી રામચંદ્રજી સદા સૌ પર અત્યંત પ્રસન્ન રહે છે. કાગભૂષુંડીજી કહે છે, હે પક્ષીરાજ ગરુડજી, જ્યારથી રામ પ્રતાપ રૂપી અત્યંત પ્રચંડ સૂર્ય ઉદિત થયો ત્યારથી ત્રણેય લોકોમાં પૂર્ણ પ્રકાશ છવાઈ ગયો છે. એનાથી ઘણાને સુખ અને ઘણાના મનમાં શોક થયો છે. જેમને જેમને શોક થયો તેમને હું વખાણીને કહું છું. સર્વત્ર પ્રકાશ ફેલાઈ જવાથી પહેલાં તો અવિદ્યારૂપી રાત્રિ નષ્ટ થઈ ગઈ. પાપરૂપી ઘોરડો જ્યાં ત્યાં છુપાઈ ગયા અને કામ ક્રોધરૂપી કુમુદ બીડાઈ ગયા. જાત જાતના બંધનકારક કર્મ, ગુણ, કાળ અને સ્વભાવ એ ચકોર છે જે રામ પ્રતાપ રૂપી સૂર્યના પ્રકાશમાં ક્યારેય સુખ નથી પામતા. મત્સર, ઈર્ષા, માન, મોહ અને મદરૂપી જે ચોર છે તેમનો હુન્નર પણ કોઈ સામે ચાલી નથી શકતું. તેમનું કંઈ ચાલતું નથી. ધર્મરૂપી તળાવોમાં જ્ઞાન વિજ્ઞાન એ અનેક પ્રકારના કમળ ખીલી ઉઠ્યા. સુખ, સંતોષ, વૈરાગ્ય અને વિવેક એ અનેક ચકવા શોક રહિત થઈ ગયા. આ શ્રી રામ પ્રતાપ રૂપી સૂર્ય જેના હૃદયમાં જ્યારે પ્રકાશ કરે છે ત્યારે જેમનું વર્ણન પછીથી કરાયું છે તે ધર્મ, જ્ઞાન, વિજ્ઞાન, સુખ, સંતોષ, વૈરાગ્ય અને વિવેક વધી જાય છે. અને જેમનું વર્ણન અગાઉ કરવામાં આવ્યું છે તે અવિદ્યા, પાપ, કામ, ક્રોધ, કર્મ, કાળ, ગુણ, સ્વભાવ આદિ નાશને પ્રાપ્ત થાય છે, નષ્ટ થઈ જાય છે. એકવાર ભાઈઓ સહિત શ્રી રામચંદ્રજી પરમપ્રિય હનુમાનજીને સાથે લઈને સુંદર ઉપવન જોવા ગયા. ત્યાંના સઘળા વૃક્ષ ફાલેલા અને નવા પાંદડાઓથી યુક્ત હતા. સુઅવસર જાણીને સનકાદિક મુનિ આવ્યા. તે તેજના પુંજ, સુંદર ગુણ અને શીલથી યુક્ત તથા સદાય બ્રહ્માનંદમાં લવલીન છે. જોવામાં તો તે બાળક લાગે છે પણ છે ઘણા વયોવૃદ્ધ, જાણે ચારેય વેદોએ જ બાળ રૂપ ધારણ કરેલા હોય. તે મુનિ સમદર્શી અને ભેદ રહિત છે. દિશાઓ જ એમના વસ્ત્ર છે. એમને એક જ વ્યસન છે કે જ્યાં શ્રી રઘુનાથજીની ચરિત્ર કથા હોય છે ત્યાં જઈને તેઓ અવશ્ય સાંભળે છે. શિવજી કહે છે, હે ભવાની, સનકાદિ મુનિ ત્યાં ગયા હતા કે જ્યાં જ્ઞાની મુનિશ્રેષ્ઠ શ્રી અગસ્ત્યજી રહેતા હતા. તેઓ ત્યાં કથા સાંભળીને અત્યારે અહીંયા જ દર્શન માટે આવ્યા. શ્રેષ્ઠ મુનિએ શ્રી રામચંદ્રજીની ઘણી જ કથાઓ વર્ણવી હતી જે જ્ઞાન ઉત્પન્ન કરવા માટે એ જ પ્રમાણે સમર્થ છે જેમ અરણીના લાકડાથી અગ્નિ ઉત્પન્ન થાય છે. સનકાદિ મુનિને આવતા જોઈને શ્રી રામચંદ્રજીએ હરખાઈને દંડવત કર્યા અને સ્વાગત કુશળ પૂછીને પ્રભુએ એમને બેસવા માટે પોતાનું પિતાંબર બિછાવી દીધું. પછી હનુમાનજી સહિત ત્રણેય ભાઈઓએ દંડવત કર્યા. સર્વેને ઘણું સુખ થયું. મુનિ શ્રી રઘુનાથજીની અતુલનીય શોભા જોઈને તેઓ મગ્ન થઈ ગયા અને તે મનને રોકી ન શક્યા. તે જન્મ મૃત્યુના ચક્રથી છોડાવનાર શ્યામ શરીર, કમળનયન, સુંદરતાના ધામ શ્રી રામચંદ્રજીને એકી ટસે જોતા જ રહી ગયા. પલકારો મારતા નથી અને પ્રભુ હાથ જોડી શીશ નમાવી રહ્યા છે. તેમની પ્રેમ વિહ્વળ દશા જોઈને તેમની જ જેમ શ્રી રઘુનાથજીના નેત્રોમાંથી પણ પ્રેમાર્સોનું જળ વહેવા લાગ્યું અને શરીર પુલકિત થઈ ગયું. તત્પશ્ચાત પ્રભુએ હાથ પકડીને શ્રેષ્ઠ મુનિઓને બેસાડ્યા અને પરમ મનોહર વચન કહ્યા. હે મુનીશ્વરો, સાંભળો, આજે હું ધન્ય છું. આપના દર્શનોથી સઘળા પાપ નષ્ટ થઈ જાય છે. મોટા ભાગ્યથી સત્સંગની પ્રાપ્તિ થાય છે. જેમ પરિશ્રમ વિના જન્મ મૃત્યુનું ચક્ર નષ્ટ થઈ જાય છે, જેથી પરિશ્રમ વિના જન્મ મૃત્યુનું ચક્ર નષ્ટ થઈ જાય છે. સંતનો સંગ મોક્ષ, ભવબંધનથી છૂટવાનો અને કામીનો સંગ જન્મ મૃત્યુના બંધનમાં પડવાનો માર્ગ છે. સંત, કવિ અને પંડિત તથા વેદ પુરાણ આદિ સર્વે ગ્રંથ આવું જ કહે છે. પ્રભુના વચન સાંભળીને ચારે મુનિ હર્ષિત થઈને પુલકિત શરીરે સ્તુતિ કરવા લાગ્યા. હે ભગવાન,
આપનો જય હો। આપ અંતરહિત, વિકાર-રહિત, પાપ-રહિત, અનેક સર્વ રૂપોમાં પ્રગટ, એક અદ્વિતીય અને કરુણામય છો। હે નિર્ગુણ, આપનો જય હો। હે ગુણોના સમુદ્ર, આપનો જય હો। જય હો। આપ સુખના ધામ, અત્યંત સુંદર અને અતિ ચતુર છો। હે લક્ષ્મીપતિ, આપનો જય હો। હે પૃથ્વીને ધારણ કરનારા, આપનો જય હો। આપ ઉપમા રહિત, અજન્મા, અનાદિ અને શોભાની ખાણ છો। આપ જ્ઞાનના ભંડાર, સ્વયં માન રહિત અને બીજાઓને માન આપનારા છો। વેદ અને પુરાણ આપનો પાવન સુંદર યશ ગાય છે। આપ તત્વને જાણનારા, કરેલી સેવાઓને સ્વીકારનારા, માનનારા અને અજ્ઞાનનો નાશ કરનારા છો। હે નિરંજન, માયા રહિત, આપના અનેક અનંત નામ છે અને કોઈ નામ નથી, અર્થાત આપ બધાય નામોથી પર છો। આપ સર્વરૂપ છો, સર્વમાં વ્યાપ્ત છો અને સર્વેના હૃદયરૂપી ઘરમાં નિવાસ કરો છો। માટે આપ અમારું પાલન પોષણ કરો। રાગ, દ્વેષ, અનુકૂળતા, પ્રતિકૂળતા, જન્મ, મૃત્યુ આદિ દ્વંદ્વ, વિપત્તિ અને જન્મ મૃત્યુની જાળને કાપી નાખો। હે રામજી, આપ અમારા હૃદયમાં વસીને કામ અને મદને નાશ કરી નાખો। આપ પરમાનંદ સ્વરૂપ, કૃપાના ધામ અને મનની કામનાઓને પરિપૂર્ણ કરનારા છો। હે શ્રી રામચંદ્રજી, અમને આપની અવિચળ પ્રેમા ભક્તિ, પ્રેમ લક્ષણા ભક્તિ આપો। હે શ્રી રઘુનાથજી, આપ અમને આપની અત્યંત પવિત્ર કરનારી અને ત્રણેય પ્રકારના તાપો અને જન્મ મરણના ક્લેશોને નાશ કરનારી ભક્તિ આપો। હે શરણાગતોની કામના પૂર્ણ કરવા માટે કામધેનુ અને કલ્પવૃક્ષ પ્રભુ, પ્રસન્ન થઈને અમને આ જ વર આપો। હે રઘુનાથજી, આપ જન્મ મૃત્યુરૂપ સમુદ્રને શોષવા માટે અગસ્ત મુનિ છો। આપ સેવા કરવામાં સુલભ છો તથા સર્વે સુખોને આપનારા છો। હે દીનબંધુ, મનમાં ઉત્પન્ન દારૂણ દુઃખોને નાશ કરો અને અમારામાં સમદ્રષ્ટિનો વિસ્તાર કરો। આપ વિષયોની આશા, ભય અને ઈર્ષા આદિનું નિવારણ કરનારા તથા વિનય, વિવેક અને વૈરાગ્યનો વિસ્તાર કરનારા છો। હે રાજાઓના શિરોમણિ અને પૃથ્વીના ભૂષણ શ્રીરામજી, સંસ્કૃતિ, જન્મ મૃત્યુના પ્રવાહરૂપી નદીને માટે નૌકારૂપી પોતાની આપની ભક્તિ પ્રદાન કરો। હે મુનિઓના મનરૂપી માનસરોવરના નિરંતર નિવાસ કરનારા હંસ, આપના ચરણકમળ બ્રહ્માજી અને શિવજી દ્વારા વંદિત છે। આપ રઘુકુળના કેતુ, વેદ મર્યાદાના રક્ષક અને કાળ, કર્મ, સ્વભાવ તથા ગુણરૂપી બંધનોના ભક્ષક, નાશક છો। આપ તરણ, તારણ, સ્વયં તરેલા અને બીજાઓને તારનારા તથા સર્વે દોષોને હરનારા છો। ત્રણેય લોકોના વિભૂષણ આપ જ તુલસીદાસના સ્વામી છો। પ્રેમ સહિત વારંવાર સ્તુતિ કરીને અને શીશ નમાવીને તથા પોતાનો અત્યંત મનવાંછિત વર પામીને સનકાદિક મુનિ બ્રહ્મલોકે ચાલ્યા ગયા।